મિત્રો સુરત દાદા જો ઉકેના એટલે પોગી ગયા છે અને આજે પાછા જાય છે દાખલો ભરવા. હે ભાઈ નો ક્લિયર હોય ગયા ભરવા જાય છે દાખલો. કેવા દે કરે મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણે નવા દિવસે નવા વ્લોગમાં. અને આજે પાછા આવી ગયા છીએ હીરાની દાખલી ભરવા. આજે ડાયરો વાડીમાં છે ને શિરામણ કરવાનું. ટ્રેક્ટર મૂકી દીધું, ટ્રેક્ટર વરંદા આપણે શિરામણ કરી લેવી. શિરામણ આપણે બાકી હતું વહેલાના નીકળી ગયા. હાલો અને ફટાફટ ડાયરો શિરામણ કરી લઉં પછી આવે દે દાખલું ભરવા. મિત્રો આપણે મસ્ત મજાનું હે ને શિરામણ કરી લીધું છે ને હવે હે ને જવા દેવી દાખલું ભરવા જીરાનું. ને ગઈકાલે હે ને અહીં થઈ રહ્યું હતું અહીંયા થોડું થોડું દેખાય ને ત્યાં જ ભર્યું હતું અને અહીંથી ભર્યું હતું. બે ઠેકાઈને ભર્યું ત્યાં એક ટ્રેક્ટર ભરાઈ ગયું હતું. અત્યારે એક ભરાય છે ને જોઈ ગયું ત્યાં પાછું ટ્રેક્ટર હલર હાલે થ્રેસર ત્યાં બપોર પછી આવવાનું પાછું ભરવા. તો હાલો ડાયરો હવે ફટાફટ ભરી નાખીએ દાખલું. મિત્રો જો જીરું નીકળે ઢગલો તો જીરું જ છે. મોટો હે ઢગલો થઈ ગયો પીડ્યું છે અહીં પીડ્યો મોટો હે ઢગલો. આપણે ભરાઈ ગયું ટ્રેક્ટર. તો મિત્રો આપણે જો અહીંથી નહીં ભરી લીધું ટ્રેક્ટર વહી ગયું ક્યારનું. આપણે જવા દઈએ અહીંયા તો જીરું મસ્ત નીકળે મિત્રો જોરદાર. ઢગલો થઈ ગયો મોટો હે જીરું. જ્યાં તો બાકી જ છે. ટ્રેક્ટર જાય મોટી ડાયરો ને બપોરના 2:15 વાગી ગયા છે ને પોગી ગયો તો ઘરે. જો કે ઘરે પોગે ને 1 કલાક જેવું થઈ ગયું. 1.25 કલાક જેવો ટાઈમ થઈ ગયો મિત્રો. ને બાય તો મસ્ત મજાના બાજરાના આ તો ફૂલાણો પડી જો મોટો હે છે ફૂલાઈને. હાલો મિત્રો હવે કરીએ મિત્ર બપોરા મસ્ત મજાના. બપોરા કરીને વળી પાછું ને ડાયરો લાવવાનું છે એટલે દાખલી ભરવા ગીરાની. જો અહીં બે બધા રહ્યા બાજરાના બધા દર્શન. હાલ તાને ખાવાનું કેમ ખાઈ લીધું દર્શનભાઈ ખાઈ લીધું. કલ્પે એમાં હું પાછળ લાવે અથાણું અથાણું છે નકલું ગમે એમાં હોય ખાય ઠંડી ઠંડી. શાક છે ને જોઈએ આપણે તે હતા નહીં ઘેરે મગનું છે આખા મગનું. ચાલો મિત્રો કરી લઈ મસ્ત મજાના બપોરા. 4 વાગી ગયા છે સાંજના ને આપણે મસ્ત મજાના બપોરા કરી આરામ કર્યો. ઘડીક થંબનેલ બનાવવાનું બાકી હતું બનાવી નાખ્યું ફટાફટ. વિડીયો અપલોડ કરવાનો બાકી હતો. ગઈકાલે હે ને બાકી થઈ ગયું ઠેઠ 9:30 ઠેઠ વિડીયો ને અપલોડ કર્યો હતો આપણે. મોડું થઈ ગયું કાલે. અને હાલો મિત્રો હવે હે ને
આપણે જવું છે આજ પાછું ફરીને દાખલું જીરું ભરવા. એ બા અહીં બેઠા કલ્પેશ સામે તો ચાલો મિત્રો ફોન હે ને આપણે અહીં મૂકતા જઈએ. કલ્પેશને એ વિડીયો બનાવશે. ત્યાં તો આપણે કંઈ ટાઈમ રહેતો નહીં વિડીયો શૂટ કરવાનો. અહીં મૂકતા જઈ એટલે એને વિડીયો બનાવશે કલ્પેશને. શું વિડીયો બનાવશે? કલ્પેશને ઘુમરા મારે એનું બનાવશે. ઘુમરા મારે થાય. આમ જ્ઞાન ફલાણે જ્ઞાન ઢીકડે જ્ઞાન. ચાલો ડાયરો હવે એને કન્ટિન્યુ બ્લોગમાં બનાવી જાઓ. હવે હું જવા દઉં કલ્પેશની બસ વિડીયો બનાવશે. ભાઈ બી આવે ભાઈ બીની વિડીયો બનાવશે. ડાયરાને રામ રામ સીતારામ જય માતાજી જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તો આપણા નવા બ્લોગમાં. જે વિડીયોની શરૂઆત આપણે કરી દીધી છે. જોકે સૌજીભાઈ થોડીક શરૂઆત તો કરી જ દીધી છે. આજે આ વિડીયો બાકીનો બધો આપણે બનાવવાનું છે. કારણ કે આગળ સૌજીભાઈ કીધું એમ કેમ કે જવાનું હતું બે બેનના હારે ઓલા જીરાનો પાલો ભરવા. જીરાનું કૂસું આવે ને એ ભઠ્ઠીમાં જેગવા માટે ભરવા જવાનું હતું. એટલે એ તો વહી ગયા ને ફોન અહીં ઘરે મૂકતા ગયા ને વિડીયો બનાવવાનો છે આપણે. જો ઉતાવળ થાય છે કામીરા. જો જો હવે ને લીલી નીણ વાઢી આવી પછી નાખી દેવી બધા. આજ તો છે ને મારે પાસે વાઢી રહ્યું ને એવડું એ વાઢી નાખવાનું છે બધાને પછી નાખી દેવી જાહેર. કારણ કે બધી ખૂટી રહી ઉકેવી નાખી બધી. તો મિત્રો છે ને વાઢી વાઢ લીધું છે ને બધાને નાખી દીધું. જો આ બાજુ ખાય છે આ બાજુ ને ઓલી બાજુ એ બધાને નાખી દીધું છે ખાય છે ગાયું. હમણાં આખા ખેલા ફરતું કરી દી છે. જોઈ જાવ ખાનના 5 વાગી ગયા છે ને. હાલો મિત્રો આપણે થોડુંક પડામાં આંટો મારતા આવી ચક્કર મારતા આવી અહીંયા નજીકમાં. આપણે જે ઓલું શાકભાજી વાવ્યું હતું ને એ ઉગ્યું છે કે નહીં ઉગ્યું આપણે જોતા આવી તમને વિડીયોમાં બતાવી ઉગ્યું છે કે નહીં. જો આપણી ડુંગળીની ફૂલવાડી બાજુ છે ને ફૂલવાડી ડુંગળીની મસ્ત મસ્ત ગોટા છે સફેદ સફેદ ડુંગળીને. જો ઓલી બાજુ ગાજર ને. હાલો જોતા આવી ઉગ્યું છે કે નહીં. દેખાય તો છે ઉગ્યું છે. હાલે હું તમને બતાવું. હાલે જો અહીં આવી ગયા આપણે. જો અહીં ગુવાર. જો આ રહ્યો ની ગુવાર છે. ઉગતો આવે છે એ જો અહીં રહ્યો ઘણો એ ઉગતો આવે છે એ ગુવાર. લગભગ ખાલા તો નહીં બુરવા પડે. જો આમાં મસ્ત ઉગી ગયો. તમને થોડી થોડી હાર બતાવતી છે. જો આમાં વાંધો નહીં થાય ઉગી ગયો છે પારો પારો. જો અમે છોળાની બી વાવ્યા હતા. જો અહીંયા છોળા મસ્ત ઉગી ગયા. જો અહીં જો છોળા બી મસ્ત ઉગી ગયા. આ બાજુ ભીંડો વાવ્યો તો હાલો ભીંડામાં આંટો મારવી. ભીંડો ઉગ્યો હોય કે નહીં. ભીંડો એ ઉગી ગયો મસ્ત મજાનો. જો બે બી વાવ્યા હતા. હજુ એક અહીંયા સાર્યો હે ને સાર્યો એ ભીંડો છે. અહીંયા છોડવો ગયો હેઠે અહીં ત્યાં ભીંડો સોંપ્યો તો ભીંડો મસ્ત ઉગી ગયો. જો અહીં જાય રહ્યો ભીંડો આપણે હાઈ ક્લાસ ઉગી ગયો. જો અહીં તમને બતાવું હાર્યું બતાવી જો બતાવે ને. હવે આજે સુરત દાદા હામાં આવે આપણે આજ ક્યાં જોયું આ બાજુ. હા જો હવે બતાવી બતા હેક નહીં મિત્રો કમેન્ટ કરીને જણાવ્યો. જો આપણે ભીંડાની હાર્યું થઈ ગઈ છે એક આ બાજુ. ને જે આપણે ઓલા સક્કરિયા સોયબા હતા ને એ મસ્ત મજાના ચોંટી ગયા. હાલો હું તમને બતાવું. જો અહીંયા જો ચોંટી ગયા ને લીલા થઈ ગયા પહેલાં. જો ઓલા અંદર ડાંડલા હોય ને જો અહીં ગરજા કાઢ્યા સક્કરિયાના ફૂટી જાય ને અંદર વહેલો ત્યાં સક્કરિયું બેસે. જો અહીંયા ફૂટી ગયા વહેલા. હવે છે ને આને મિત્રો સક્કરિયાને વહેલા રહ્યા ને હવે તાણે તાણે પાવાનું. એટલે બહુ વહેલા ન થાય ને સક્કરિયા બેસે ને પછી છે ને બહુ પાણી પાવીને તો વહેલા થઈ જાય ને સક્કરિયા ન બેસે. આપણે જે ઓલા કાઢતા ને સક્કરિયા એમાં એવું જ થયું. પાણી ધરવનું મળે ને એટલે વહેલા થઈ જાય સક્કરિયા ન બેસે. એટલે છે ને આપણે આ નવા સોંપ્યા ને એમાં આપણે તાણે તાણે પાણી પાવીને તો સક્કરિયા સારા બેસે નકર પછી વહેલા થઈ જાય. તો મિત્રો બહારની ચા ગાળે રકેબીમાં
ઓલી બાજુ બાપુ ચા પીવા આવી ગયા. હાલો આજ તો 3 જણા જ છે એ ચા પીવાવાળા. સવજીભાઈ ને વહી ગયા છે આગળ, તમને જણાવી કાં બા. હા આજે આપણે વિડીયો બનાવવાનો છે, ફોન દેતા ગયા. કારણ કે ત્યાં ભરતા હોય એટલે ટાઈમ ન આવે. એ હમણાં કાલે ગયા હતા, પમદી ગયા હતા, એટલે રોજ એકનું એક શું બતાવું, એટલે પછી આજે અહીં ફોન દેતા ગયા. એટલે આપણે અહીં ઘરે વિડીયો બનાવી નાખ્યું ને થોડો જાજો, તો વાંધો ન આવે, આ વિડીયોની ગેપ ન પડે. તો મિત્રો હા ને આ લઈ લીધા અત્યારે જો દાંતડી ને પિયાલી દાંતડી શું લેવા લીધી ને એ હાલો હું તમને આગળ જણાવું. કારણ કે છે ને બાકી 2-3 બટેકા કાઢતા હોય અને આજે છે ને રીંગણા બટેકાનું શાક બનાવવાનું છે. કારણ કે રીંગણા એ 2-3 છે અને બટેકા છે નહીં, તો કે રીંગણા બટેટાનું શાક બનાવવાનું હોય ને એટલે 2-3 કાઢ લેવી. બધાય તો નહીં કાઢવા, 1-2 દિવસ પછી કાઢ લઈશું, નવરાત આવી ને એટલે કાઢ લઈશું. જો ભાઈ આવી બટેકા ખોદો ને મને ખબર હતી એટલે તો લઈએ. તે દી આપણે સામે સકરિયા ખોદતા સકરિયાને ચૂગીને આવી ગઈ, આજ બટેકાને ચૂગીને આવી ગઈ. તો મને બટેકા સુગંધ આવી ગઈ કે આજા પાછા બટેકા કાઢે છે. હાલો કોઈ દી ટાઈમ. હાલો ડાયરો ને કેમ છે? રામ રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? જો આપણે આજ પાછા શાક કરવા માટે થોડા ઘણા બટેકા કાઢવા છે, જાજા તો નથી કાઢવા. બીજા પછી કાઢ લઈશું. હવે જો સોડવાય સુકાઈ ગયા બધા. અને આમ જો આપણે કાંઈ હથિયારની જરૂર ન પડે એમ બટેકા છે. હા જરૂર ન પડે, પણ હું તોય દાંતડી લાવ્યો છું. જો આ તો છોટા આમ થાય હલાયું તો નીકળીને બહાર આવી ગયું. એમ સોડવો ખેંચવી ને ત્યાં નીકળે. મસ્તીનું છે જો બટેકા. આ નહીં રે ઝીણા રે, હા ઉપર હોય ને એટલે ન બહુ થાય. જો આમાં થઈ ગયો ને પછી બટેકો ઓલો થઈ ગયો સોડવો છો. હાલો ડાયરો આપણે ઝાઝા નથી કાઢવા, એક શાક થાય એટલા જ કાઢવા. હવે તો આપણી ઘરની વાડીમાં છીએ એટલે આવો તો જ્યારે જોઈએ તે લઈ જવા તાજી તાજા. જો મસ્ત મજાના બટેકા થઈ ગયા. જો કે આ ઉપર હતા એટલે બહુ મોટા મોટા નથી ન થાય. આમ જો હા ઉપર જ છે, ડાયરો ખોદવાની જરૂર નથી. બહુ ઉપર હતા ને એટલે આમ જ છે ને. બીજા ઝીણા હોય ને ન થયા. જો આના જોઈયા બીજા ઝીણા ઝીણા છે, ગોળ ઝીણી ઝીણી. આ મોટ જબરાઈ રહે છે છે ને. બસ નહીં હાલો એટલા કાઢી લીધા, નાના ને મોટા ને માપસર ને અસલ છે નહીં. હા આપણા ઓર્ગેનિક આપણે કીધું બટેટા. ખાશે નહીં પણ હારા થયા. હું મહેનત કરી થાય નહીં. બસ બસ એમાં નહીં નથી, ઝીણી તૂટી ગઈ ગોળી. તૂટી ગયું ચલીએ પણ. બસ હવે થઈ રહી છે. એકાદ 2 રીંગણા નથી. હાલો તે ડાયરો સકરિયા છે ને આપણે ખોદી લીધા. સકરિયા આવડી જાય છે બટેકા. બટેકા સકરિયા નહીં. અને આપણે આ ઉપર હતા એટલે ઓલી સાઈલ ઉખડી જાય એવા નહીં, કેમ ઓલા જૂના બટેટા હોય હા એવા એવા છે. જો આ બગડે નહીં બટેટા. હાલો એટલા લઈ લીધા. થઈ રહી. જો તો ડાયરો હા મેં જોઈ રહ્યા. આમ જો ભાઈ ઝાઝા ભાળિયા મોટા મોટા. જો તો પણ ઉપર જ કેટલા છે ને. છે? 4-5 છે. હા અસલ આમાં છે. એવી રીતના જ છે જો. જો આપણે પછી નવરા થાય ને એક દી પછી ખોઈ દઈશું આ બધા. તોડી લો હો. જો ભાઈ હારા ભાળી ગયા ને એટલે કે આ લઈ લો. બીજા નાના છે ને પાછા ઢાંકી દો. 2-4 દી રહે ને તો થોડાક મોટા થઈ જાય. તેમાં જ આપણે નતા ઉંબાળા, કારણ કે આ હુકાઈને ત્યાં લગી રહેવા દેવાના, એટલે ઝીણા હોય ને થોડાક મોટા થઈ જાય. મોટા થઈ જાય. હાલો હાલો એટલા થઈ લઈ ગયા લીધા. છે ને 1-2-3 રીંગણા ગોતી રીંગણા બા કેતા લાવવાની. લાયા છે તો આપણે નથી ગોતવા જાય. હાસન ચોટીલા હાલી નથી જવાની. આપણે કાલ જાવું છે હો તૈયાર થઈ. ભાઈ કે તું ના કે ચોટીલા હા જાવ, ઓન હાલી આપણે છે જાવ, ને હાલી ચોટીલા આઈલીને જાવ. જાવું છે. બધાય સંગ લઈને નીકળે ને હારવાય. હવે હાસું જાય કે ખોટું ખોટું ના ના હમણાં હાસુ કાયમ જાવું છે. ડાયરો કાલ રહી. પેલા સવારના વારામાં જાવું છે લાડવા ખાવા. ક્યાં વળી પછી લાગે? હાંજના જાવું છે હજમ કરવા. દકુન મામાને ઘરે. છે ને બધાએ પાંદડા ખાઈ લીધા ને રાડા હજુ પડ્યા છે. જો એમને રાડા ખાવા હશે ને તો ખાશે ને પછી એમને પડ્યા રહેવાના, કારણ કે પાકી ગયા છે એ રાડા. 1-2 ભોથા છે ને એ મોટા થઈ ગયા. આ બાજુ ભાઈ વાસીદું કરે. હવે આ બાજુ વાસીદું થઈ ગયું, બલકા એકાદ તગારું એ બાજુ થશે. તો હાલો મિત્રો હવે હે ને વાસીદું નખાઈ જાય ને એટલે ગાયું બે દોઈ લેવી. તો હે ને ભાઈએ વાસીદું કરી નાખ્યું અને હવે ગા દોવાનું કામકાજ ચાલે છે.
ગાયું નથી ગરમ બારો નહીં હરકો મૂકતો હોય. આ બાજુ ગંગાને સાથે જો ગોપી આપણે હે ને ગંગાની હારે વીણા ખીલે જ બાંધવી પડે ને ઊભી ન રહે વાહ વાસ ઉપડી જાય. ગંગાએ જો રાડું લઈ લીધું છે, રાડું ખાય ને એની માં સાથે જો અહીંયા મિત્રો ગાયું દોવાઈ ગઈ છે બધી ને હવે હે ને નીંદ પૂળો કરી દેવી. ગાયું દોવાઈ જાય ને એટલે સાંજે નીંદ પૂળો કરવાનો, દોવાઈ જાય ને પછી બધાને. અને જો ભાઈ હવે જાય છે ઘરે. ગાય દોઈ લીધી હા દૂધ લઈ લીધું સાસ લઈ લીધું જો પૂરું ની રહી રહીને વાહે આવ્યો વંચિકાની. એકલા નો ઘરે મજા આવી હે વંચિકા? આ બાજુ નહીં યા કા નહીં જા એકલા નો ઘરે મજા આવી ને સાનું ને શું છે એ શું છે? હાલો તો હવે હે ને ભાઈ જાય છે નવા ઘરે. ગા ધોઈ ગઈ, દૂધ લઈ લીધું. શિવમ હળદર એવી જ હોય કીડી ફૂંકાઈ જાય એટલે પીળો કલર થઈ જાય. શિવમ ટાટા ટાટા. હાલો શિવમ જાય છે ઘરે. ટાટા. હાલો શિવમ જાય ઘરે. હાલો કાકાને કહી દે ટાટા બાય બાય. આમ હરખી રીતે ફરી લે રહી છે. સોનું પૂરું ટેકડા મારવા માંડી. કહેતો ટાટા બાય બાય. લે હારું હાલો ડાયરો હવે કાલ મળીશું પાછા. હાલો તો ભાઈ જાય છે ઘરે ને આપણે હે ને બધાને નીંદ નાખી દેવી. હા હા મેં મૂકી દો ઓલા. આપણે વાળું કરવા બેસી ગયા છીએ. રીંગણા બટેટાનું શાક, દૂધ, ઘઉંના રોટલા ને આ બાજુ બાપુ બેસી ગયા ખાવા. આવી જાવ જમવા વાળું કરવા. વાળું કરવા તો હાલો હે ને આપણે વાળું કરી લઈએ. ડાયરો હે ને આપણે આવી ગયા પાછા વ્લોગમાં એના એ ને રાતના મિત્રો હે ને 10:30 વાગી ગયા છે અને મસ્ત મજાના નાહી ધોઈ ને વાળું કરી લીધી અને ટાઈટ લાગી ગયા પાછી. આ ટાઈટ છે નહીં બસ હા 2 દિવસ સ્પ્રાઇટ વાઈસ પછી ટાઈટ છે. બાપુ ગોદડું ઉઠી જાય. સાઈડમાં પણ આ મચ્છર નિષ્કોલ મારે છે એનું હું ગોદડું ઉઠી જાવ એટલે મસાલા આંટા મારે. પેલા ચેક કરે પછી લેબોરેટરી કરે. ચાલો ડાયરો હવે હે ને વિડીયો પૂરો કરી દેવી અને એડિટ કરી નાખીએ ને. આજ તો ચોટીલા હાલીને જવાવાળા બહુ સાજા નીકળે છે તો ઘણા જાય છે હાલીને. કલ્પેશની જવું ચોટીલા હાલીને તની જવું હાલીને ને હાલીને કઈ નક્કી ન થાય હાલીને જવામાં. આપણે ગયા નહીં ને એટલે આપણે એટલા બધા શેટા ગયા હાલીને ગયા નથી. વધીને 15-20 કિલોમીટર હાલીને ગયા. આમ તો આ 20 કિલોમીટર આજુબાજુ સાળંગપુર સુધી અને આમ પાળિયાદ સુધી બસ એટલે જ હાલીને. બાકી આપણે ક્યારેય હાલ્યા નથી એટલું બધી. પગ શું નહીં પગી થાય એટલે એવું બીક લાગે એમ થાય નહીં પગીએ નહીં પગી. હાલવા મંડી જાય એટલે હાલવા મંડો ને આમ પગ ખેંચવાનો નહીં. ઢીલા પગે આપણે કેમ વાડીમાં હાલતા હોય એ રીતે જ હાલવા ને. ધીરે ધીરે હાલ્યા જાવ તો થાક ન લાગે. પગ ખેંચાય ને તો થાકી રહેવાય. પગ ખેંચવા નહીં, ધીરે ધીરે જ હાલ્યું જવાનું. આપણે કેમ વાડીમાં આપણે ક્યાંય પગી જાય એટલું હાલી નાખતા હોય. લગભગ આખા દિવસનું નહીં ને હાલતા હોય 20-30 કિલોમીટર હાલી નાખતા. કઈ ન એક ધારું હાલવાનું ને એટલે થાક લાગે થોડોક. એમ કે આપણે એમ જ માનો કે આપણે વાડીમાં કામ કરવી એ રીતે જ હાલ્યું જવાનું એટલે ન થાક. ચાલો ડાયરો હે ને આ સાથે જ આજનો વ્લોગ અહીંયા જ કરી દઈશું પૂરો. એડિટ કરી નાખીએ. કલ્પનાને કેવો વિડીયો બનાવ્યો છે હવે આપણે એડિટ કર્યા પછી ખ્યાલ આવે. ચાલો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.